ખેતી કામમાં મદદરૂપ થઈ શકે તેના માટે ખેડૂતોને મોબાઈલ ખરીદવા માટે રાજ્ય સરકાર દ્વારા સહાય આપવામાં આવે છે. આ યોજના વિશે આપણે સંપૂર્ણ માહિતી ચર્ચા કરશું અને આના પછી આપણે વિડીયો મૂકવાનો પણ પ્રયત્ન કરશું કે મોબાઈલની અંદરથી કઈ રીતે ફોર્મ ભરવું. તો યોજનાની સચોટ માહિતી, વિગતે માહિતી, શું શું ડોક્યુમેન્ટ જોઈશે અને સહાયનું ધારાધોરણ કેટલું છે, કેટલી કિંમત સુધીનો તમે મોબાઈલ ખરીદી શકો છો, તેના અંદરથી કેટલી સહાય મળવા પાત્ર છે. તો ચાલો મારી સાથે હું તમને સંપૂર્ણ ડિટેલથી ચર્ચા કરું. તેની પહેલા બનાસની ખેતી ચેનલ ઉપર હું ગણપતભાઈ તમારું સ્વાગત કરું છું. હજુ સુધી આપણી બનાસની ખેતી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી તો સબસ્ક્રાઇબ કરો અને તેની બાજુમાં આપેલું બેલનો આઇકોન છે તે અવશ્ય દબાવો. અને હા ખેડૂત મિત્રો, મારી તમને પર્સનલી ભલામણ છે કે આ વિડીયો વધુમાં વધુ ખેડૂતો સુધી શેર કરજો. તો કૃષિ ક્ષેત્રે ડિજિટલ સેવાનો વ્યાપ દિવસે ને દિવસે વધી રહ્યો છે. રાજ્યના ખેડૂતોને ખેતી સંબંધી માહિતી મળી રહે તથા ખેતીવાડી ખાતાની સહાયની યોજનાઓનો લાભ મેળવવા માટે ઘરે બેઠા સરળતાથી ઓનલાઈન અરજી કરી શકે તે માટે રાજ્ય સરકાર દ્વારા વર્ષ 2026-27 માટે રાજ્યના ખેડૂતોને ખેતીમાં ખરીદવામાં આવતા સ્માર્ટફોન પર સહાય આપવા માટે અંગેની યોજના મંજૂર કરવામાં આવે છે. દેશના ઘણા ઓછા રાજ્યની અંદર આ પ્રકારની ખેડૂતોને સબસિડી અને યોજનાઓ મળવા પાત્ર છે. કેમ કે મોબાઈલ તમામ ખેડૂત પરિવારો વાપરતા હોય છે. તેની અંદર શું છે ધારાધોરણ, પરિવારના કેટલા સભ્યોને તેની સહાય મળવા પાત્ર છે તેની બાબતે ચર્ચા કરીએ. તેની આ યોજનાથી ખેડૂતોને થતા લાભ બાબતે આપણે ચર્ચા કરવાના છીએ. તો કૃષિ ક્ષેત્રે ડગલે ને પગલે ખેડૂતોને આઈટી ટેકનોલોજીના ઉપયોગ થતી નવી ખેતી ઉપયોગી અદ્યતન ટેકનોલોજી અપનાવી પોતાની આવકમાં વધારો મેળવવા થયેલ છે. હવામાન ખાતાની આગાહી મેળવી શકે છે, વરસાદની આગાહી મેળવી શકે છે, સંભવિત રોગ જીવાત ઉપદ્રવની માહિતી મેળવી શકે છે, ખેડૂત ઉપયોગી પ્રકાશનો પણ મેળવી શકે છે, નવીનતમ ખેત પદ્ધતિથી માહિતી મેળવી શકે છે, રોગ જીવાત નિયંત્રણ તકનીકની જાણકારી મેળવી શકે છે, ખેતીવાડી ખાતાની સહાય યોજનાની માહિતી મેળવવા માટે ઉપયોગી છે અને ખેતીવાડી ખાતાની યોજનાઓનો સહાય મેળવવા માટે ઓનલાઈન અરજી કરવા વગેરે જેવી બાબતો માટે ખેડૂતોને બહોળા પ્રમાણમાં સ્માર્ટફોનનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. અત્યારે મોબાઈલની ટેકનોલોજી દિવસે દિવસે વધી રહી છે અને ખેતીની અંદર પણ ટેકનોલોજી તરફ પડી રહ્યા છે. કેમ કે તમે જે મોબાઈલથી અરજી જોઈ રહ્યા છો અત્યારે આ માહિતી, તેવી જ રીતે જો તમે સ્માર્ટફોનનો સહી રીતે ઉપયોગ કરશો તો ખૂબ જ સારી બાબત છે અને ખેડૂતોને એક મદદરૂપ થઈ શકે તેવી આશાથી રાજ્ય સરકાર દ્વારા યોજના અમલમાં કરવામાં આવી છે. હવે તેના આપણે સહાયની ધોરણની વાત કરીએ તેની પહેલા આજે એક નાનકડો પ્રશ્ન આવ્યો હતો કે 2026-27 માટે યોજનાની શરૂઆત થઈ, એના માટે સર્વર ડાઉન થયું છે. ઘણા ખેડૂત મિત્રો જે આ બાબતે વારંવાર મેસેજ પણ આવતા હોય છે. અત્યારે આ ખેડૂત ઉપર એક નવું જે માહિતી પ્રદર્શિત થઈ છે તેની અંદર ખેડૂતોને ઉતાવળ ના કરવા અને 1 મહિનો સમય છે. તો તેથી આશા રાખી રહ્યા છીએ કે ડ્રો વાળી પદ્ધતિ જે હતી તે સરકાર અપનાવશે, જેથી સાચા ખેડૂત સાથે અન્યાય ના થાય અને તમામ ખેડૂત મિત્રો શાંતિથી ફોર્મ ભરી શકે. ઘણા તાલુકા અને જિલ્લાની અંદર યોજનાઓના લક્ષ્યાંક પૂર્ણ થતા હોય એવા સમયે આ પ્રશ્ન આવતો હોય છે. તો ખેડૂત મિત્રો નવા નોટિફિકેશન મુજબ આ બાબતે તમારે ઉતાવળ કરવાની કોઈ જરૂર નથી. હવે ખેડૂતોને મોબાઈલ ફોન ખરીદી માટે કિંમતના 40% અથવા તો 6,000 રૂપિયા બેમાંથી જે ઓછું હોય તે સહાયનું ધોરણ મંજૂર કરવામાં આવે છે. અત્યારે આ યોજના માટે અરજીઓ ચાલુ છે. તેની અંદર 27/3/2026 થી 26/4/2027 સુધી આ યોજનાઓ ચાલુ રહેવાની છે. તેના માટેની વેબસાઇટની વાત કરું તો આઈ ખેડૂત ગુજરાત ગવર્મેન્ટ ઉપર તમને અરજીઓ મળી રહેશે અને તમને અરજી કરવા માટે ઘણા ખેડૂત મિત્રોના મેસેજ આવી રહ્યા છે. તો મારા એક મિત્રનો નંબર અહીંયા નાખેલો છે કે જે ઓનલાઈન સાથે સંકળાયેલા છે. જે ખેડૂત મિત્રોને આજુબાજુમાં કોઈ અરજી કરતું હોય તો તમે ત્યાં અરજી કરાવજો અને તમારા જોડે કોઈ ઓપ્શન ના હોય તો તેમનો મોબાઈલ નંબર આપેલો છે તેના ઉપર મેસેજ કરજો અને તે જ નંબર ઉપર તમારા જે ઓટીપીની લેવડ દેવડ કરજો. બીજા કોઈ નંબર ઉપર તમે ઓટીપીની લેવડ દેવડ કરશો તો અમારી જવાબદારી નથી. તો ખાસ ધ્યાનમાં રાખજો કે આપેલ નંબર ઉપર જ તમારે મેસેજ કરવાનો રહેશે અને ત્યાં તમારે જે ઓનલાઈનની પ્રોસેસ છે તેમની ફી ચૂકવી અને તમે વાત કરજો, તમારા ડોક્યુમેન્ટ અને માહિતી આપજો. તો વધુ ફોન ના કરતા, કેમ કે એમનો પણ પોતાનો બિઝનેસ છે અને તેમાંથી આપણા માટે સમય ફાળવી રહ્યા છે. હું પણ પ્રયત્ન કરશું કે ખેડૂતો માટે ફોર્મ ભરવા માટે નાનો મોટો પ્રયત્ન કરી શકું, પણ અત્યારે સમયના અભાવે આ બાબતે વધુ ચર્ચા નથી કરતા. તો ખેડૂત મિત્રો અત્યારે આ સમયગાળાની અંદર અરજીઓ પૂર્ણ કરી નાખજો. આવી જ તમામ યોજનાની માહિતી માટે આપણી બનાસની ખેતી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને તેની બાજુમાં આપેલું બેલનું આઇકોન છે તે અવશ્ય દબાવો. ધન્યવાદ મિત્રો.